જલોદ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં એક્સપ્લોઝિવ એક્ટનો ગુનો દાખલ થયેલો હતો, જે ગુનાના કામે જે તે વખતે આરોપીને પકડી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ દાખલ કર્યા બાદ આ આરોપી જામીન પર મુક્ત થયેલો હતો. જામીન પર મુક્ત થયા બાદ આ આરોપીને છેલ્લા 15 વર્ષથી અવારનવાર વોરંટ કાઢવા છતાં સમન્સ અને વોરંટની કરવા છતાં આ આરોપી કોર્ટમાં હાજર રહેલો હતો, જેથી નામદાર કોર્ટ તરફથી આ ટાર્ગેટેડ કેસ હોય અને એનું વોરંટ અમોને બજાવવા આપેલો હોય, જે વોરંટની બજાવણી કરવા માટે અમો પોલીસ અધિક્ષક શ્રી નાઓની મંજૂરીના આધારે પીએસઆઈ સિસોદિયા નાઓને આ કામના જે આરોપી છે રાજુ રામલાલ ગુર્જર નાઓને પકડવા માટે એક ટીમનું ગઠન કરવામાં આવેલું હતું. જે ટીમ દ્વારા છેલ્લા 2-1 દિવસથી આરોપીના ઘરની આજુબાજુ અને એના ગામમાં તપાસ કરતા અને આ જે આરોપી ખૂબ જ રીઢો અને બનેલો હોય એને પકડવા માટે પીએસઆઈ સિસોદિયા અને એમના ટીમના માણસોએ ગ્રામીણનો ત્યાંના જે લોકલ જે પહેરવેશ હોય પહેરવેશ ધારણ કરી અને આરોપીને ગઈકાલે પકડી પાડવામાં આવેલ છે અને આરોપીને હાલ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ ચાલુમાં છે.